હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતે, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે છીએ ભાવનગર નારી ચોકડી આપણી ઓફિસમાં. તો હવે આપણે જવાનું છે આજે ગાડી લેવા માટે ચેન્નાઈ. તો આપણે જવાનું છે અહીંથી વટામણથી પછી લક્ઝરીમાં બેસીશું તો આપણે જઈશું મુંબઈથી પછી પાછું આપણે બેંગ્લોરની બસ પકડીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણી ઓફિસ છે. રામદેવજી મળે છે શું કહે છે એ આવા જન્મની તું છે મારી આવી જન્મની તું છે મારી ફાઇનલી તો આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રની બોર્ડરે. આપણે જવાના છે મુંબઈ થઈને. આજકાલ આપણે જો લક્ઝરીમાં છીએ અને મુંબઈ થઈને જવાનું છે. બેંગ્લોર જવાનું છે. મુંબઈ સુધી લક્ઝરી છે. મુંબઈથી પછી પાછી બીજી લક્ઝરીમાં. તો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે છે. આ બધી જો ગાડીઓ કાંટો કરાવીને જાય છે. બાબુ પાર્સલ ઓફિસે તમે જે સામે રાખો સામે જાઓ ને વાળીને લઈ અમારે અહીંયા જ રાખો. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે બોરીવલી મુંબઈ. તો અત્યારે જો આપણે ઓલી બસમાંથી ઉતરી ગયા છે અને આ બીજી બસમાં આપણે બેવાનું છે અંકિતા, મુંબઈથી બેંગ્લોર. તો આપણે આ બસમાં જવાનું છે. બપોરે 12 વાગ્યાનો ટાઈમ છે. હવે ક્યારે પહોંચાડે એ જોઈએ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અંદરનું લુક તો ફાઇનલી અત્યારે આપણે બીજી બસમાં બેસી ગયા છે. આપણી જર્ની રહેવાની છે 22 કલાક. મુંબઈથી બેંગ્લોર પહોંચવામાં 22 કલાક લાગશે. કેટલા? 22 કલાક. સ્લીપર બસ છે, એસી બસ છે. જો આ એસી છે.
આપણી બેગ પડી છે ચાર્જિંગ. આ બહારનો લુક છે બધો જોવો. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જેમ જેમ આગળ જશું એમ આપણે વિડીયો શૂટ કરશું. જો આ મુંબઈની સિટી બસ મહારાષ્ટ્ર છે ને ભાઈ, સિટી બસ જો. તો આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. 12:45 ચાલુ થઈ છે આપણી જર્ની ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચ્યા છે મુંબઈ પુણે એક્સપ્રેસ. આ મુંબઈથી પુણે એક્સપ્રેસ હાઈવે છે. આ ટોલ નાખું છે જો. થાંભા થાંભા.
ફાઇનલી આપણે પૂના જો પૂના પહોંચ્યા છે. જા પૂના બાયપાસ છે. वाकई में खड़े हो देखो ऑरेंज कलर है गाड़ी का श्रीनाथ लिखा हुआ श्रीनाथ ऑरेंज कलर ये पास 2 मिनट में आपके पास पहुंचती है गाड़ी 2 मिनट में गाड़ी नंबर है 6087 रोड पे खड़े हो ऑरेंज कलर है ऑरेंज ફાઇનલી તો આપણે વાગ્યા છે રાતના 9. જમવા માટે હોલ્ટ છે 20 મિનિટનો. સાઈ પેલેસ હોટલ. રૂપિયા થાળી છે. તો ફાઇનલી અત્યારે આપણે તો જમી કરી પાછા આપણે બહાર આવી ગયા છે. હવે પછી આપણે બસમાં બેસી જઈએ, ધીરે ધીરે આપણે નીકળીએ. સતારા પાર કરીને સાંઈ શુદ્ધ શાકાહારી હોટલે આપણે જમાતા. તો આ બસ પડી છે આપણી. આનું પાર્કિંગ છે. આ બસ છે.
આપણી મજા બગડી ગઈ છે. એસીમાં રહી રહી શરદી થઈ ગઈ છે. આપણે હવે પહોંચી જઈશું બેંગ્લોર. પહોંચી ગયા છે, થોડી વારમાં આવશે બેંગ્લોર. ડુંગર પાર કરીને આપણે ડુંગર આવે ને ડુંગર દેખાય છે. તો આ ટુમકુર પાર કરીને ડુંગર આવે ને. તો ફાઇનલી અત્યારે જો આપણે બેંગ્લોર પહોંચવા આવ્યા છે અને ડ્રાઈવર પણ બદલાઈ ગયા છે. જો છે ને શાહરુખ ખાન જેવો ડ્રાઈવર એમ છે. તો ફાઇનલી અત્યારે આપણે જો નીલ બંગલા ટોલ નાકે પહોંચી ગયા છે. હવે ટોલ નાકું પાર કરી પછી આપણે હાઈવે ઉપર જઈશું. પછી આપણે આગળ આવેલી એટલે પછી ટોલ પાસે પાછો આવશે તો પછી ત્યાંથી આપણે પાછળ ઉતરી જઈશું. બસમાંથી ઉતરી જઈશું પછી આપણે બીજા કોઈ વાહનમાં જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી અત્યારે આપણે જો બસમાંથી નીચે ઉતરી ગયા છે. નાઇસ રોડ પહેલાં આપણે ઉતરી ગયા છે. હવે બસ ગઈ છે સિટીમાં. તો હવે આપણે જાશું બીજી ગાડીમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી આપણે જો અત્યારે નીચે ઉતરીને મારા વાલા હોસુર પાર કરીને કૃષ્ણગી પેલા જોધપુરી ધાબા આવે છે મારવાડીનો. તો ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છે. હવે અહીંથી આપણે બીજી કોઈ બી ગાડીમાં જઈશું. ઠેકાણે તો પહોંચી ગયા એટલે નો ટેન્શન. જો પાર્કિંગ છે રાજસ્થાન જોધપુરી હોટલ. કાલુ સિંહનો ધાબો કહેવાય. દાલ તડકા. જો આપણે હોટલે પહોંચ્યા. જમવાનો ઓર્ડર આપ્યો હતો. જમવાનું આવી ગયું. જો જમવાનું ચાલુ કરી દીધું.
કાલુસિંહ ધાબા જોધપુરી. તો ફાઇનલી ફાઇનલી તો આપણે ચેન્નઈ પહોંચી ગયા આપણી ગાડીએ. પૂનમલી બાયપાસમાં ગયા હતા અને આપણે પહોંચી ગયા છે કાંચીપુરમ. જો આપણી ગાડી પડી છે હવે પછી આપણે કમ્પ્લીટ. આવશે અહીંથી વીએસટી મોટરનો સર્વિસ સ્ટેશન છે. ચેન્નાઈ પૂનામલ્લી. વર્કશોપ. આ બધી ગાડી જો એક્સિડન્ટ ગાડી, બ્રેકડાઉન ગાડી, બધી ગાડી આવેલી છે. જો વીએસટી ટાટા મોટર્સ પૂનામલી. તો ચાલો આ બ્લોક આપણે અહીં એન્ડ કરીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.